પૂછપરછમાં આવીને આ ત્રણેય લોકોને રાજા રઘુવંશીને મોતને ઘાટ ઉતારી દીધો। જો કે હવે રાજા રઘુવંશી હત્યાકાંડમાં કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે, જ્યાં 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। જી હા, આ ચારેય આરોપીઓના રિમાન્ડ માટે માંગ કરવામાં આવી। હાલ તો ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। ચારેય આરોપી શિલોંગ પોલીસને સોંપી દેવામાં આવ્યા। 7 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ચારેય આરોપી છે। આ રિમાન્ડ પર તેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે। આખરે કેવી રીતે હત્યા નિપજાવવામાં આવી, કેવી રીતે આ પૂરી ઘટનાને અંજામ આપવામાં આવ્યો, તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવશે। સૌથી મોટો સવાલ એ છે કે સોનમની એક ઈચ્છા માટે સોનમે પોતાના પ્રેમીને પામવા માટે અહીંયા 2 પરિવારને નોંધારા કરી દીધા છે। તેના માટે શું સોનમ પોતાની જવાબદારી સ્વીકારે છે કે કેમ? પટનાથી શિલોંગ જવા માટે પોલીસ રવાના થઈ ચૂકી છે। શિલોંગ ખાતે આ ચારેય આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ અંતર્ગત રાખવામાં આવી રહ્યા છે। પટના પોલીસ ત્યાં પહોંચતાની સાથે જ આ ચારેય આરોપીઓનો કબજો મેળવી લેશે અને તે બાદ જે પૂછપરછ કરવામાં આવશે તેમાં આખરે શું મોટા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે। પરંતુ હાલ તો આ ચારેય આરોપીઓએ પોતાની ભૂલ અને પોતાનો જે ગુનો છે તેને કબૂલી લીધો હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો સોનમને સાથે લઈને શિલોંગ પોલીસ રવાના થઈ ચૂકી છે। સાથે 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સોનમ છે। આ ઉપરાંત 3 જે અન્ય આરોપી છે જે કોન્ટ્રાક્ટ કિલર છે તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે એક બાદ એક કાર્યવાહી તેજ કરવામાં આવી છે। પટના પોલીસ શિલોંગ જવા માટે રવાના થઈ ચૂકી છે। મેઘાલય પોલીસ સોનમને લઈને શિલોંગ પહોંચી છે અને શિલોંગ પોલીસને સોંપી દેવામાં આવી છે। તસવીર તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ 3 એ જ કોન્ટ્રાક્ટ કિલર છે જેમને રાજા રઘુવંશીને મારવા માટે સોનમે 50,000 રૂપિયા આપ્યા હતા।